મિત્રો, સિનોર સમાચારમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સિનોર સમાચાર। બોડેલીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો વિજયાદશમી ઉત્સવ ઉજવાયો। બોડેલી નગર તથા તાલુકા દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો વિજયાદશમી ઉત્સવ બોડેલીની નવજીવન હાઈસ્કૂલના પ્રાંગણમાં ધામધૂમથી ઉજવાયો। નગર તથા તાલુકા સંઘના સ્વયંસેવકો સંઘના ગણવેશમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ બાદ પથ સંચાલન યોજાયું, જેમાં નવજીવન હાઈસ્કૂલથી રામચોક થઈ બોડેલી નગરના મુખ્ય માર્ગ પર પથ સંચાલન કાઢવામાં આવ્યું। નગરજનો દ્વારા ભગવા ધ્વજ પર પુષ્પ વર્ષા કરી। કાર્યક્રમમાં કબીર મંદિર મુલધર પારખધામના મહંત નરેશ સાહેબ વિશિષ્ટ અતિથિ તરીકે અને વડોદરાના જગદીશભાઈ નાવડા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો। રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, સિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર। વિજયાદશમી હિન્દુ સમાજમાં તો અનેક ઉત્સવ, હિન્દુ સમાજ એટલે ઉત્સવ, ઉત્સવ એટલે જીવનશૈલી। આજે જે શરૂઆતમાં શસ્ત્ર પૂજન અને સંતશ્રી બેઠા છે એટલે શાસ્ત્ર પૂજન। શસ્ત્ર અને શાસ્ત્ર સમાજ માટે અતિ અગત્ય છે। એમ કીધું કે ધર્મ રક્ષણાર્થે શસ્ત્ર અને શાસ્ત્ર સાથે જ હોય। વિજયાદશમી ઉત્સવ જે ઉજવીએ છીએ તો માતાજી પ્રસન્ન થાય આપણા ઉપર એટલે ઉપાસના કરીએ છીએ, સાથે એક સ્મરણ પણ કરીએ છીએ। 9 દિવસ ઉપાસના પછી શ્રી રામ ભગવાને 10મો દિવસ રાક્ષસનો વધ કરે છે। એક વિચારધારા લઈને 1925માં શરૂ કરવામાં આવ્યો હતો। આજે 100 વર્ષ વિજયાદશમીના દિવસે પૂર્ણ કર્યો। આ સંઘ પ્રવાહ આ વર્ષમાં અનેક કાર્યક્રમો લઈને આવે છે। સમાજ પરિવર્તન માટે પંચ પરિવર્તનનું સૂત્ર એટલે પર્યાવરણ, સમરસતા, નાગરિક શિષ્ટાચાર, સ્વધર્મ રક્ષણ અને કુટુંબ પ્રબોધન આ મુખ્ય મુદ્દાઓ છે। દરેક ઘર ઘર સંપર્કનું અભિયાન ડિસેમ્બર મહિનામાં તથા ફેબ્રુઆરી માસમાં સંમેલન કરવાના છીએ અને વર્ષભરમાં યુવા સંમેલન અને અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો થશે।